હાય હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્યામદા. હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો ચાર દિવસ પછી પાછો આજે બ્લોગ ચાલુ કર્યો છે. 4-5 દિવસ શાયદ જતા રહ્યા છે, 4 દિવસ તો પાકા જ. તો બસ આજે ફરી પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ 10:30 વાગે. તો એક્ઝેક્ટ 10:30 વાગી ગયા છે અને આજે વાણીને રજા છે તો થયું કે ચાલો અત્યારમાં કરી દઉં, નહીં તો હજી થોડુંક લેટ થઈ જાય. પણ વાણી નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ કે નહીં વાણી? હે હા. હવે શું બાકી રહ્યું? બાલ બનાવવાના બાકી છે અને થોડુંક મોઢાને ટચઅપ કરવાનું બાકી છે. તો પાવડર ને એવું લગાવીને મસ્ત આંજણ લગાવીને તૈયાર કરી દઉં છું. અને જો મારી બેન કાલે શું કરાવીને આવ્યા અહીંયા, આમ જો તો મોઢું ફેરે, તો આમ મોઢું ફેરાય ને. પણ તું એમ તારા મોબાઈલમાં ન જો, તું આમ મોઢું કે તારું જો અહીંયા પહેલી વાર વાણીને અહીંયા ટોચો થયો છે, કંઈ ખબર નથી શું થયું. આમ કબાટ સામે જો એટલે દેખાશે. હા હવે દેખાણું છે. જો અહીંયા લગાડીને આવી છે કે ઉપર નીચે ખબર નહીં. પહેલાં તો મને એવું હતું કે બપોરે ને કેરી ખાધી ને તો મોઢું હરખું ધોયું નથી ને તો ત્યાં ચોટીને સુકાઈ ગયું, રોંઢો ઉઠ્યું. તો પણ સાંજે ખબર પડી ગઈ ત્યાં ક્યાંક પડી છે ને એટલે એને લાગ્યું છે. પછી હવે એને યાદ નથી કે ક્યાં પડી હતી કે શું થયું હતું. બાના બતાવે. પહેલાં તો મેં પૂછ્યું ને તો કે તું સુરત લઈ ગઈ હતી ને તે હાથ મૂકી દીધો ને તો એ કે હું પડી ગઈ. એ કેવું ત્યાં હાથ મૂકી દીધો ને તો હું પડી ગઈ હતી એટલે મને લાગ્યું. હવે સુરત ગયા હતા એને કેટલો ટાઈમ થઈ ગયો, અત્યાર સુધી હોય એવું. તો જો વાળને દુખે દવા લગાવી દઈશ ને એટલે મટી જશે. અને ચલો હા, અલંગથી મહેમાન પણ આવ્યા છે અને અલંગથી આપણે પપ્પા ગયા હતા તો ગાડી પણ આવી ગઈ છે. તો એનું સફાઈ કામ ચાલુ છે અને આજનું વાતાવરણ એકદમ વાદળછાયું થઈ ગયું છે. કેમ કે હવે વાવાઝોડાની આગાહી એવી છે અને વાવાઝોડાનું નામ કેવું છે, રેવેલ એવું કંઈક છે. તો આગાહી છે એની, તો એનું અસર તો અત્યારેથી બતાવે છે. કેમ કે થોડો પવન પણ છે અને વાદળા પણ છે. અને ચલો તો બહાર તો હવે શું કામકાજ ચાલતું હોય આપણે બહાર જઈને જોઈએ પછી જ ખબર પડશે. અને અલગથી મહેમાન આવ્યા છે જે પપ્પા છે ને જેમની ઘરે રોકાતા હોય ને એમના દીકરો અને દીકરી આવ્યા છે, બંને ભાઈ બહેન રોકાવા માટે વેકેશનમાં. કેમ કે એની જોડે અમારે એવા ઘર જેવા સંબંધ છે ને તો એ લોકો આવે છે એટલે એ આવ્યા છે. આ બહુ કોશિશ કરી પછી આવ્યા છે ઘણા ટાઈમે. તો હું તમને એને પણ બતાવીશ. અને અમારા વાણીબેનના આજે રજા છે તો આજે આંગણવાડી ઉપર નથી જવાનું તો એની મસ્તી પણ જોવા મળશે. અને જોઈએ છીએ આગળ બ્લોગની અંદર શું થાય છે એ. તો બસ બ્લોગમાં બન્યા રહેજો, એન્ડ સુધી બ્લોગ જોજો. બ્લોગને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ મસ્ત મસ્ત કમેન્ટ કરજો. વાણી પેજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. હા તો ચાલો પેલા ફટાફટ વાણીને વાળ ઉડાવીને તૈયાર કરી દઉં છું. મળીએ આગળ.
ચાલો તો જો આપણે લોટ તો બંધાઈ ગયો છે અને અહીંયા શાક ચડે છે ચોરીનું. તો અહીંયા મૂક્યું છે આપણે ઘી ઓગળવા માટે, રોટલી ચોપડવા માટે. તો મેં આ રીતે ઉગાડીને જ પછી રોટલી ચોપડીએ. અને આજે આપણે બનાવ્યા છે દાળ ભાત. તો અહીંયા બની ગયા છે આપણે ભાત, અહીંયા બની ગઈ છે દાળ. તમારા વાણીબેન જો કેવા રમે છે બેનભાઈ બે જોડે. મારી વાણીને મજા આવી ગઈ અને મમ્મી શું કરે એ આપણે જોઈ આવીએ બારોબાર. તો જો જય શ્રી કૃષ્ણ. ત્યાં છે ઘંટી ચાલે એમ ને. તો જો વાવાઝોડું આવે ને એટલે પેલા તૈયારી. તો જો અહીંયા એટલું ટાંકી એક તો દરી નાખી. ઘઉંનું પૂરું ને છે પછી બાજુ બધું દોડવાનું આજે કા. તો ચાલો એવું કામકાજ હાલે છે કા. હા તો એવું કામકાજ કરી લઈએ. અને મારે બનાવવાની છે રોટલી. બનાવી લો જોવા જેવું. હા તો ચાલો ઝીણું દરવાનું હોય ને તો દળી લે, પછી એકારે પછી પાછી સારી બદલાવાની હોય એટલે. તો ચાલો હું બનાવી લઉં રોટલી ને મારી વાણી બેન જો બૂમા બૂમ કરે ને રમે. તો ચાલો જો દે વહી ગઈ. તો હું રોટલી બનાવી લઉં પછી તમને આગળ પાછી મળું. તો વાગી ગયા છે 3:05 વાર અને અમે લોકો જો આજે સુતા નથી. અને અહીંયા થઈ ગયો છે અમારે થયેલો પેક. તો જો અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. તો તમને ક્યાં જઈ રહ્યા છીએ અને શું કામે જઈ રહ્યા છીએ એ બધું તમને આગળ જણાવીશ. તો ચલો પહેલાં તો બહાર જઈ આવીએ. અને વાણીને બધા બહાર નીકળી ગયા છે મમ્મીની બધા. તો અમે કેટલા જઈએ છીએ અને શું કામે જઈએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ એ બધું તમને આગળ બતાવીશ ગાડીની અંદર ડિટેલ્સમાં. અને અમારો ફૂલ ટાઈમ થઈ ગયો છે નીકળવાનો. તો નીકળીએ અને ચલો મળીએ આપણે આગળ. એ વાણી તું સીધે આવી, તું સીધે આવી તો કે લસરપટ્ટી ખાવા. બીજું ખાલી લસરપટ્ટી ખાવા જઈ, બીજું કઈ આવી? સ્વિમિંગ પુલમાં નાવા. હા કોની જોડે આવી? અને ત્યાં બાજુમાં કોણ બેઠું? નહીં બાકી છે. તો તમે લઈ શકો એવું કઈ નહીં કે અમારે જ લેવા ફરજિયાત છે કા મમ્મી? તો જો અમે અહીંયા રિસોર્ટની અંદર આવ્યા છીએ સ્વિમિંગ પુલમાં નાહવા માટે. અને આ અમારા મહેમાન છે, એમને લઈને અમે આવ્યા છીએ. અને અહીંયા જો કેટલું મસ્ત બધી એક્ટિવિટી થઈ ગઈ છે. અમે ફિટ 1 વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા. હજી 5 દિવસની વાર છે. કૃપાલનો બર્થડે હતો ને ત્યારે. તો ત્યારે તો કહીશું નહોતું પણ અત્યારે છે. તો જો અહીંયા બધી એક્ટિવિટી પણ બહુ મસ્ત છે રિસોર્ટની અંદર. ને અત્યારે અહીંયા ઘણા બધા હે પણ બુકિંગ કરાવેલા. જો અંદર કાર ને એવું બધું છે ને સ્વિમિંગ પુલમાં પણ બધા નાય છે. તો અમે પણ આવ્યા છીએ અમારા મહેમાનને લઈને નાહવા માટે. હાય હાય. અને જો અહીંયા અમારા થેલા બિસ્તરા લેવાય છે હવે. તો અમે ચાલો નાહી લઈએ અને તમને પણ બધાને મોજ કરાવીએ, બતાવીએ અમને કેટલું પબ્લિક છે. એ તડકો તો છે જ, જોઈ છો તડકાની કેટલીક મજા આવે એ. બાકી મળીએ આપણે આગળ.
ભરે છે. તો ચાલો નાઈને બધાય થાકી ગયા અને હવે બધાને લાગી હતી ભૂખ, તો બેસી ગયા નાસ્તો કરવા. અમે ઘરેથી નીકળ્યા ત્યારે રસ્તામાંથી જે વેફર ને એવું બધું લીધું હતું, સોડાની બોટલ તો ઘરની જ છે, તો એવું બધું લઈ લીધું હતું, તીખું મીઠું નમકીન. અને જો અહીંયા એકદમ મસ્ત વાતાવરણ છે, આંબાવાડી છે, એમાં બધા રિસોર્ટના રૂમ છે, તો ત્યાં એકદમ મજા આવે. આંબાના છાંય બેસી ગયા અને બાકી બધા જો પુલમાં ધુબાક છે ને ફૂલ મોજ કરે છે. અને અમે નાસ્તો કરીને પાછા નાવાના છીએ. આ તો ખાલી ઇન્ટરવેલ માટે આવ્યા હતા કે વાણીને નાસ્તો કરાવી લઈએ, તો વાંધો નહીં, કેમ કે રાતે પણ અમારે ત્યાં જ જમીન જવાનું છે, એટલા માટે. તો જો અહીંયા ફૂલ મોજ. તો જો અહીંયા છે લસરપટ્ટી ને હિંચકા ને એવું. તો મારા વાણીબેન નાઈને હજી પણ થાયકા નથી, તેને લસરપટ્ટી ખાવી છે. લસરપટ્ટી ખાવા માટે અહીંયા લઈને આવ્યા છે. અમે નીકળ્યા હતા સ્વિમિંગ પુલમાંથી 8 વાગે બહાર, ફ્રેશ થયા અને પછી અહીંયા આવ્યા છીએ. તો જો અહીંયા જે લોકો નાઇટ સ્ટે કરી દિવસ રોકાઈ શકો છો. તો અહીંયા બહુ જ મસ્ત ફેમિલી ફિલિંગ આવે ને એવું જ મસ્ત રિસોર્ટ છે. તો તમે પણ અહીંયા જરૂરથી આવજો, એકવાર આની મુલાકાત લેજો.
અને આની મુલાકાત લેવા માટે તમારે ને ઇન્ટરનેટ ઉપર શ્રી મુરલીધર ફાર્મ એન્ડ રિસોર્ટ તમે સર્ચ કરશો એટલે તમને એની બધી જ માહિતી મળી જશે. અને જો હવે અમારા વાણીબેન એકદમ માહિર થઈ ગયા છે, મોટી લસરપટ્ટી છે પણ હવે પડવાની કંઈ બીક છે નહીં, તો એ લસરપટ્ટી ખાઈ લઈએ છીએ અને બધી એક્ટિવિટી કરી લઈએ. અને અહીંયા મોટા માટે પણ છે, જે ટીનેજર હોય એ લોકો માટે પણ બધી એક્ટિવિટી છે, નાના બાળકો માટે પણ છે. તો ટીનેજરનો ભાગ છે એ પણ સરસ રીતે એ લોકોએ ડેવલપ કરેલું છે. જો આ ઉપરના ભાગમાં જે છે એ મારી ઉંમરના પણ કરી શકે અને ટીનેજર લોકો પણ કરી શકે, અને સેફ્ટી બેલ્ટ સાથે બધું આપેલું છે. તો એ ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે એ નાના બાળકો માટેનો છે. તો અહીંયા નાના બાળકો પણ એન્જોય કરી શકે છે, એટલે સાવ નાના નહીં, 10-15 વર્ષના બાળકો એન્જોય કરી શકે છે. અને અહીંયા કરે પણ છે અત્યારે, કેમ કે હવે 9 બધા બહાર આવી ગયા હોય તો અહીંયા એન્જોય કરે છે. અમુક લોકો જમવા ગયા છે અને કૃપાલ ત્યાં મળવા ગયા છે. તો આજે રિસોર્ટવાળા જે મેઇન માલિક છે એ અમારે ત્યાં માલ લેવા આવે છે, એટલે અમારા સંબંધિત છે, એટલે અમે ગમે ત્યારે આવી શકીએ, એટલે અમારા માટે નો પ્રોબ્લેમ. પણ એ લોકોને અત્યારે ઘરાગી બહુ હોય છે વેકેશનમાં, એટલે અમે ઓછો ડિસ્ટર્બ કરીએ. પણ આ તો અમારે મહેમાન આવ્યા હતા એટલે અમે એ લોકોને લઈને અહીંયા આવ્યા. અને બસ હવે મારી લસરપટ્ટી કરી લઈએ પછી અમે જઈએ. અને અહીંયા હવે બેઠી છે આની અંદર, અને બાકી આવે પછી અમે લોકો જઈએ છીએ જમવા. તો તમને હું આગળ બતાવીશ, કેમ કે એનું જમવાનું મેનુ પણ ખૂબ જ સરસ, સ્વાદિષ્ટ અને સાદું ને સિમ્પલ જ હોય છે. ચાઇનીઝ, પંજાબી અને ગુજરાતી ત્રણેયનું મિશ્રણ જ હોય છે. તો ખાવાની બાળકોને પણ એન્જોય આવે છે, મજા આવે છે, અને મોટા લોકોને પણ ફાવે છે, એવું બધું શુદ્ધ જ હોય છે. અને જો અહીંયા લાઇટોનું બધું ગાર્ડન ડેકોરેશન કર્યું ને એકદમ ચોખ્ખું હોય છે રિસોર્ટ. તમને ક્યાંય કચરો કે કોઈ પણ પ્રકારની ગંદકી ના જોવા મળે. તમે બધા જમવા માટે નીકળી ગયા અને અહીંયા જો મસ્ત ડેકોરેશન કરેલું છે ફોટોગ્રાફી માટેનું. તો ચાલો આગળ મળીએ. તો જો આજનું જમવાનું મેનુ એવું છે, કંઈક શીરો છે, દહીં તીખારી, અથાણા છે અલગ અલગ, કઢી, ખીચડી, રોટલા એવું બધું છે ને. કૃપાલાને તો ચાલુ કરી દીધું. શું કહ્યું કૃપા? મસ્ત હે ને? તો જો એ બધા જમવા બેસી ગયા. તો ચાલો અમે જમી લઈએ. મમ્મી પ્રાર્થના કરે છે, તો ચાલો વાણીને જમાડવા માંડું. તો ચાલો જમીને અમે લોકો નીકળીએ છીએ, પણ તમને નજીકથી આ બતાવી દઉં છું. અને આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ આવતા બ્લોગમાં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો વાણીની સ્વિમિંગ પુલમાં ધમાલ મસ્તીનો જરૂરથી કહેજો. એન્ડ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને બાય.